વેલકમ બેક. મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. સુરતથી આવી રહ્યા છે આ સમાચાર. સુરતમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ડિંડોલીમાં નાસ્તાના રૂપિયા માંગવા જેવી સામાન્ય બાબતમાં યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દેવાઈ હતી. મૃતકનું નામ લકી હોવાનું સામે આવ્યું છે. હત્યા કરી આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે ડિંડોલી પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો તેમજ હત્યાનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં જે આસપાસના લોકો છે જે લોકોએ નજરે બનાવ જોયો છે એ લોકોએ જણાવ્યું કે આ એક જ વ્યક્તિ હતો કે જે પોતે એકલો જ આ નાસ્તાની લારી ઉપર આવ્યો હતો અને એણે જે ભોગ બનનાર છે એની સાથે ઝઘડો કર્યો. ભોગ બનનારે એને એટલું જ જણાવ્યું હતું કે તું આ જે નાસ્તો લીધો છે તે પૈસા કેમ નથી આપે, એ બાબતને લઈ અને ઓલા એના ઉપર ચપ્પુથી વાર કરી દીધો અને એક ઘા અત્યારે માર્યા હોવાનું પ્રાઇમરી દેખાય છે. છતાં અમે બોડી છે પોસ્ટમોર્ટમ માટે આપી દીધું છે અને જે પણ મેડિકલ રિપોર્ટ આવશે એ મુજબ આગળનો જે કાર્યવાહી છે કરવામાં આવશે.